તો અમદાવાદમાં પોલીસના અથાગ પ્રયત્નો પછી પણ લુખ્ખા તત્વો બેફામ જોવા મળી રહ્યા છે। અકસ્માત કર્યા પછી ભૂલ સ્વીકારવાના બદલે યુવકે બવાલ કરી નબીરાએ ગુરુકુળ રોડ પર હિમાલયા મોલ પાસે ધમાલ મચાવી હતી। નશાની હાલતમાં કાર ચાલક નબીરાએ અકસ્માત કર્યો। અકસ્માત પછી કાર ચાલકે લોકો પર પથ્થરો ફેંક્યા। વસ્ત્રાપુર પોલીસે આરોપી નબીરાની ધરપકડ કરી પ્રોહિબિશન અને અકસ્માતના ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કાર ચાલકની દાદાગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો જ પ્રકારે અમદાવાદ પોલીસ ઘણા પ્રયત્નો કરી રહી છે કે અમદાવાદને બાનમાં લીધેલા લુખ્ખા તત્વોને કાયદાનો પાઠ ભણાવવામાં આવે, પરંતુ એક બાદ એક આવા અસામાજિક તત્વો, આવા લુખ્ખા તત્વો સામે આવી રહ્યા છે। વધુ એક ઘટના સામે આવી રહી છે અમદાવાદના ગુરુકુળ રોડ પરની, કે જ્યાં અકસ્માત કર્યા પછી ભૂલ સ્વીકારવાના બદલે યુવકે બવાલ કર્યું હોવાનો મામલો સામે આવી રહ્યો છે। નબીરાએ ગુરુકુળ રોડ પર હિમાલયા મોલ પાસે ધમાલ મચાવી હતી। સંવાદદાતા અનિતા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। અનિતા, એક બાજુ અમદાવાદ પોલીસ મહેનત કરી રહી છે કે અમદાવાદને બાનમાં લેનારા આ લુખ્ખા તત્વો, આ સામાજિક તત્વોને કાયદાનો પાઠ બરાબરનો ભણાવવામાં આવે, પરંતુ એક બાદ એક આવા નબીરાઓ છે, અસામાજિક તત્વો છે તે સામે આવી રહ્યા છે। વધુ એક બનાવ બન્યો છે હવે ગુરુકુળ રોડ પર, શું મામલો? જી નેહા, જે પ્રકારે ફરી એક વખત વસ્ત્રાપુર વિસ્તારમાં એક નબીરાએ દારૂના નશામાં રહીને જે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો છે। ઠાર ચાલક જે છે GJ1 WW73 નંબરની આ ગાડી ચાલક જે પૂર ઝડપે દારૂના નશામાં ગાડી ચલાવીને આવ્યો હતો અને વસ્ત્રાપુર હિમાલય મોલ પાસે તેને અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત સર્જ્યા બાદ આરોપી જે છે હરેશ ઉર્ફે આકાશ ઠાકોર, આ જે નબીરાએ જે નશામાં ધૂત રહીને લોકો પર પથ્થરમારો પણ કર્યો હતો અને જેના કારણે નાસભાગ પણ મચી ગઈ હતી। નશામાં ધૂત જે યુવક જે છે તેને પબ્લિકે પકડીને માર પણ માર્યો હતો। સૌથી મહત્વની બાબત એ છે કે અકસ્માત બાદ આ જે યુવાન જે છે તે નશાની હાલતમાં જ્યારે લોકો સાથે મારામારી કરી રહ્યો હતો, દરમિયાન પોલીસની PCR વાન પણ આવી હતી। તેને પોલીસ સાથે પણ ઝપાઝપી કરવાનો પ્રયત્ન કર્યો હતો અને જે સમગ્ર વિસ્તાર છે તેને બાનમાં લઈને એક આતંક મચાવ્યો હતો। આ સમગ્ર ઘટનાને લઈને વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। જે ઠાર ચાલક જે છે તેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, તપાસ કરવામાં આવી હતી। જે હિતેશ ઉર્ફે આકાશ ઠાકોર નામનો જે યુવક જે છે તેની પોલીસે અટકાયત કરીને તેને લોકોએ માર મારતા તેને હાલ તો જે સાલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। આ ઠાર કાર ચાલક જે પોતે સ્પીડમાં ગાડી ચલાવીને તેને અકસ્માત સર્જ્યો હતો ને ત્યારબાદ લોકો પર પથ્થરમારો કરીને સમગ્ર વિસ્તારને બાનમાં લઈને એક આતંક મચાવ્યો હતો, જેને લઈને ફરી એક વખત પોલીસની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે। કારણ કે પોલીસ દ્વારા ગુનેગારોને અસામાજિક તત્વો ઉપર જે કાર્યવાહી કરી રહ્યા છે તેઓની વિરુદ્ધ કડક પગલા લઈ રહ્યા છે, પરંતુ હજુ બી લોકોને પોલીસ કે કાયદાનો ડર ના હોય તેમાં નબીરાએ ફરી એક વખત વસ્ત્રાપુર વિસ્તારને બાનમાં લીધું હતું। હાલ તો પોલીસે ઠાર ગાડી કબજે કરી છે, જ્યારે આ જે આરોપી જે છે હિતેશ ઉર્ફે આકાશ, તે કોણ છે, તે નશો ક્યાંથી કરીને આવ્યો હતો, તે તમામ મુદ્દે હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। બિલકુલ અનિતા, પરંતુ આ તો એવી બધી બાબત છે કે મોંઘીદાટ ગાડી લઈને બહાર ફરો અથવા તો બાપના પૈસા ખિસ્સામાં રાખીને આ રોડ છે તે પણ પોતાના બાપના સમજી લેવા અને ત્યારબાદ નશાની હાલતમાં આવી રીતે બેફામપણે ગાડી ચલાવી અને પાછું ધમાલ મચાવી ને પાછી લાજવાને બદલે આ નબીરાઓ છે તે ગાજે છે, લોકોની સામે થાય છે। આ લોકોને નથી કોઈ કાયદાનો ડર, નથી કોઈ પોલીસનો ડર। જી, ખાસ તો જે પ્રકારે હાલ આજે સમગ્ર જે ઘટનાને લઈને વાત કરીએ નેહા, તો આજે ઠાર કાર જે છે આજે પોતે મોંઘીદાટ ગાડી લઈને રસ્તા પર નીકળવું અને લોકો સાથે તકરાર કરવી, તેઓની સાથે મારામારી કરી દારૂના નશામાં ધૂત થઈને જે નબીરા દ્વારા કૃત્ય કરવામાં આવ્યું હતું। હિતેશ ઉર્ફે આકાશ ઠાકોર જે 24 વર્ષનો યુવાન છે તેણે આ કૃત્ય કર્યું હતું। આ જોઈ શકાય છે કે ઠાર ગાડી જે છે એકદમ નવી ગાડી છે અને મોંઘીદાટ ગાડી લઈને તે પોતાની જે સ્પીડની અંદર જે ગાડી લઈને નીકળ્યો હતો અને ટક્કર મારી હતી અનેક વાહનોને। લોકોએ તેને અટકાવવાનો પ્રયત્ન કરતા તેણે લોકો ઉપર બી પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને સમગ્ર વિસ્તારમાં એક આતંક મચાવ્યો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા હતા અને તેના વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। હાલ તો નબીરા વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી છે અને તેની અટકાયત કરીને તેની વિરુદ્ધ અત્યાર સુધીમાં 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે। બિલકુલ અનિતા, સવાલ આખરે અનેક થઈ રહ્યા છે, પરંતુ સવાલ આખરે મહત્વપૂર્ણ એ પણ થઈ રહ્યો છે કે હવે ગુજરાત પોલીસ આટલી બધી સક્રિય બની છે, આવા અસામાજિક તત્વોને કડકમાં કડક કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવા ક્યાંક પ્રયત્નો પણ ચાલી રહ્યા છે, પરંતુ આખરે એવી કોઈ કાયદાકીય કડક સજા કરવામાં આવે કે આવા નબીરાઓને કોઈ પણ
ગુનો કરતા પહેલા 100 વખત વિચાર કરે, પરંતુ હવે ઉલટું થઈ રહ્યું છે કે આવા નબીરાઓ છે, આવા અસામાજિક તત્વો છે, દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે. એવી કડક કાર્યવાહી ક્યારે થશે, એવી દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે કે આ લોકોને ભાન આવે? જી નેહા, ચોક્કસ જે રીતના પોલીસ અને જે અધિકારીઓ દ્વારા જે ગુનેગારો અને અસામાજિક તત્વો વિરુદ્ધ જે કડક પગલા લેવામાં આવી રહ્યા છે, ખાસ તો તેઓના જે મકાન તોડી પાડવામાં આવી રહ્યા હતા અને જે પ્રકારે અસામાજિક તત્વોનો આતંક ઓછો થાય અને ગુનેગારો નિયંત્રણમાં આવે, પોલીસનો ડર અને કાયદાનો ડર જોવા મળે, તેને લઈને તમામ પ્રયત્નો પોલીસ કરી રહી છે. પરંતુ હજુ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જે ઘટનાઓ સતત વધી રહી છે, આજે વસ્ત્રાપુરને જે પ્રકારે આ એક યુવાને હિતેશ ઉર્ફે આકાશ ઠાકોરે જે બાનમાં લીધું હતું, લોકો પર સતત પથ્થરમારો કરીને ફરી વખત આતંક મચાવ્યો હતો, તે સ્પષ્ટ કરે છે કે હજુ પણ લોકોમાં પોલીસનો કે કાયદાનો ડર નથી. કારણ કે એક તરફ પોલીસ બુટલેગરો અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે, યાદી તૈયાર કરી રહી છે. એસએમસી દ્વારા પણ આજે વધુ બીજી યાદી તૈયાર કરવામાં આવી છે અને કડક પગલા લેવાની વાત કરવામાં આવી રહી છે. અસામાજિક તત્વો પર નિયંત્રણ લાવવા અને કાયદાનું ભાન કરવા અનેક પ્રયત્નો અત્યારે પોલીસ કરી રહી છે, પરંતુ તેમ છતાં બી સતત આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, જેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. શું ખરેખર લોકોને પોલીસ કે કાયદાનો ડર નથી? તેઓને ડર જે બતાવવા માટે અને આવા અસામાજિક તત્વો અને નબીરા ઉપર કંટ્રોલ લાવવા માટે હવે પોલીસે કેવા પગલા લેવા જોઈએ, તેવા અનેક પ્રશ્નો અત્યારે થઈ રહ્યા છે. જી બિલકુલ અનિતા, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.